કામ પતી ગયું બેટા બધું? હા બા, કામ પતી ગયું છે. કેમ તું મૂડમાં નથી? કંઈ થયું છે? ના ના બા, હું થોડી વિચારોમાં હતી. વિચારોમાં હતી? હા એ જ કે આ 6 મહિના જેવું તો થઈ ગયું છે ને, તો હવે તો પૈસા આવી જવા જોઈએ. પણ આદિત્યએ હજુ સુધી મને કાંઈ વાત ના કરી. જો પૈસા આવી ગયા હોત તો એ મને વાત કરત. હા, પણ હજી તો 6 જ મહિના થયા છે ને, થોડીક વાર તો લાગે ને. હજી તો ખેતરમાં બિયારણ નાખ્યું છે, મોલ થતાં તો વાર જ લાગે, સમય લાગે ને. આપણે બધું જ ઉતાવળે કરવું હોય તો કેમ થાય? 5 લાખ નાખવામાં પણ આદિ વિચારતો હતો અને તું ઉતાવળ કરતી હતી. કહેતી જ હતી બેટા, કોઈ પણ કામ કરો તો નિર્ણય લેતા પહેલાં 100 વાર વિચાર કરો, અને 100 વાર વિચાર્યા પછી જે નિર્ણય લ્યો ને એમાં તમે અડગ રહ્યો. પણ આપણે તો બધું જ ઉતાવળે કરવું છે. ચા મૂકી નથી ને ઉતારવી નથી, તો એમ ન થાય ને બેટા, ઉકાળવી તો બા, પડે. પણ 6 મહિના તો થઈ ગયા ને, તો પછી હવે તો આપણે કેટલીક રાહ જોવાની હશે. કંઈક પૈસા આવે તો આપણે બીજી જગ્યાએ એને ઇન્વેસ્ટ કરવા હોય તો કરી શકીએ. મેં તને એ જ કીધેલું કે આપણી ઊંઘ હરામ થઈ જાય ને એનું ખિસ્સું ગરમ થઈ જાય. એની વાત કરું છું. આદિત્ય, રોનકભાઈને તમે પૈસા આપ્યા છે ને એની વાત કરીએ છીએ. શું થયું, એ પૈસાનું કંઈ કીધું રોનકભાઈએ? કંઈ હા. વાત થઈ એમની સાથે? હા, કંઈ ગ્રોથ થયો એમાં? કઈ વાત નથી થઈ. અને હમણાં તો એ એટલા કામમાં રહે છે કે મારો ફોન પણ નથી ઉપાડતા. ખબર નહીં કેમ, પણ મને લાગે છે કે હવે તો પૂછવું જ પડશે ને. હા, તો પછી રૂબરૂ જઈને પૂછી લેવાય ને. એમનું કામ એટલું મોટું છે, બની શકે એ કામમાં રહેતા હોય એટલે ફોન ના ઉપાડતા હોય. હા, આદિ, જ્યારે તારી પાસે રોકાણ કરાવવું હતું ત્યારે મને યાદ છે ત્યાં સુધી દિવસમાં 4-5 વાર તને ફોન કરતા હતા અને તને પૂછતા હતા કે તે શું વિચાર્યું, તે શું વિચાર્યું, ક્યારે કરે છે, ક્યારે પૈસા નાખે છે, આ બધી વાતો. પૈસા શું નાખ્યા કે ફોને બંધ થઈ ગયો, અને હવે એ એટલા બધા કામમાં આવી ગયા કે તારો ફોન નથી ઉચકતા, તારા જ પૈસા નાખીને. એવું જ છે. એ કામમાં એટલા બધા વ્યસ્ત રહે છે, એટલા માટે તો મોટા માણસો સાથે પાર્ટનરશિપ ન કરાય. પણ હવે કરી જ નાખી છે. તો જુઓ, એમણે તો મને કીધું જ છે કે પૈસાની જરાય ચિંતા કરવાની જરૂર નથી. હું છું ને, છેલ્લે પૈસા મારી પાસેથી લઈ લેવાના, કંઈ પણ થાય તો. હા, એણે તને કીધું, પણ માની લે કે એ તને હજી 1-2 વર્ષ રમાડ્યા જ કરશે. હજી રાહ જો, હજી રાહ જો, એમાં તો આપણા 5 લાખની ચટણી થઈ જશે. અને હા, તું એમ કહે છે કે એ આખો દિવસ બિઝી હોય એટલા માટે. કેમ રાતે ઘરે સુવાઈ નથી જતા? મમ્મી પણ, અરે અમે ત્યારે ગયા હતા ને તો એ કામમાં જ હતા. તમને ખબર તો છે, એ પૂરો સુષ્માબેનની સમય નથી આપી શકતા. એમનું કામ એવું છે મોટું, તો પછી કંઈ વાંધો નહીં ને. ફોન ના ઉપાડે તો રૂબરૂ જઈ આવો. હા, અને રમાડવાની કઈ વાત નથી, રમાડતા નથી મને. આ તો હું ખાલી કહું છું તમને કે એમની સાથે વાત નથી થઈ ગઈ. આ 6 મહિના થયા છે, હવે શું કરવાનું છે હું પૂછી લઈશ એમને. એક કામ કર, ફોન બંધ કરી દે અને એના ઘરે જા. અને મને ખબર છે કે તું દિવસે જઈશ ને તો એ ઘરે નહીં મળે. રાતે સુવા તો ઘરે આવે જ ને. ભલે મોડી રાતે જવું પડે, પણ તું એના ઘરે જા ને, કાં સવારે એ સૂતા હોય ને ત્યારે જા, પણ એને રૂબરૂ મળ. ના ના આદિત્ય, એવું નથી. એમનું કામ ઘરેથી જ હોય છે. આ તો મીટિંગ્સમાં હોય એટલે ફોન ના ઉપાડતા હોય. એવું હોય તો તમે ઓફિસ જાઓ છો ને, સાથે થતા આવો ને, અને એમને મળી લ્યો કે શું કહે છે. હમણાં જ જાઉં છું એમના ઘરે અને વાત કરી લઈશ. અને તમે લોકો આમ ચિંતા ના કરો અને મને પણ ચિંતા ના અપાવો. ચિંતાનો પ્રશ્ન નથી આદિત્ય, પણ તમે કહેતા હતા ને કે એ પૈસા આવશે તો તમારે બીજો બિઝનેસ કરવો છે. તો એ પૈસા આવે, એ પૈસા છૂટા થાય તો તમે કંઈક નવું કરશો ને. આદિ, તને ચિંતા નથી કરાવતા. અને તમે બંને હજી નાદાન છો. મેં દુનિયા જોઈ છે, મેં કેટલાયને આમાં બરબાદ થતા જોયા છે. આબાદ થતા હજી સુધી કોઈ નથી જોયા મેં. એટલા માટે હું ચેતવતી હતી. બાકી મને શું એમાં ફરક પડે? 5 લાખ નાની રકમ નથી બેટા. એનું ખિસ્સું ગરમ થઈ ગયું, પણ આપણા બધાની ઊંઘ હરામ થઈ ગઈ ને. મમ્મી, એવું કંઈ નથી. તમે શું કામ આટલું બધું વિચારો છો? અરે એ તો કરોડોની જમીનો રાખે છે, એને 5 લાખ ના આપત તો શું ફરક પડવાનો હતો? કઈ જ ફરક નતો પડવાનો. સાચી વાત છે, કારણ કે શબ્દોમાં કરોડોમાં રમે છે. તારા તો 5 લાખ કેશ લીધા છે. અરે અમને સમજાવવા ઝઘડા છે. હા, મમ્મી, તમે રહેવા દો એવી બધી વાતો. એમને પણ વધારે ટેન્શન આવશે.
અને પૈસાની જ વાત છે ને, તો પૈસા એને આપણી પાસે માંગ્યા નથી. આપણે એમને રિક્વેસ્ટ કરી છે કે એમને કંઈક ધંધા ઉપર લઈ જાય, એમને કંઈક નવું શીખવે અને કંઈક વધારે કમાણી થાય એવું કરે, એટલે એમણે આપણા પૈસા લીધા. બાકી એ 5 લાખ જેવી રકમમાં શું જોવાના? સારું, ચાલો વાંધો નહીં. એ કરોડોમાં રમે છે, તમારા માટે 5 લાખ એટલે કાંઈ નથી, મારા માટે તો 50,000 બહુ કહેવાય. પણ હવે મારે તમારી સાથે કોઈ દલીલ નથી કરવી. સારું ચાલ, હું જાઉં છું. હા, મળી આવો ને પછી જે હોય તો મને કહેજે. મને ફોન કરજો. હા, એમણે શું કહ્યું એ. હા. આના મોઢા પરથી નથી લાગતું કે એને રોનક ઉપર હજી વિશ્વાસ હોય. આનો ઉઠતો જાય છે વિશ્વાસ. મને મોઢા ઓળખતા ને નજરો જોતા ને સમજતા બહુ આવડે છે. હા જુઓ બા, તમે વધારે વિચારો છો એવું કંઈ નથી, અને એમને પણ વિશ્વાસ છે એટલે જ એમણે પૈસા આપ્યા છે ને. હા, તમે ચિંતા ન કરો, જમવા બેસી જાઓ, હું તમને થાળી પીરસી દઉં છું. સારું. કોણ છે હવે? કોણ છે? અરે આદિ, તું આવ ને. મને એમ કે કોણ છે આ ક્યારનો બેલ મારે છે? હું એક કામમાં હતો. બોલ બોલ. હું જ મારતો હતો, પહેલા ફોન કર્યો હતો. ફોન ખબર નહીં ક્યાંક પડ્યો હશે. કઈ કામ હતું? હા, કામ હતું એટલે તો મળવા આવી ગયો. હા, જે કામ હોય તો જલ્દી બોલ, મારે એક મીટિંગ માટે જવાનું છે. હા, આપણે પેલો જમીન કે પ્લોટ શું લીધું છે? હલો. હા હા, બોલ બોલ. મેં તમને 5 લાખ રૂપિયા આપ્યા કે નહીં? એના આજે 6 મહિના થઈ ગયા છે. હા. તો હવે એનું શું થયું છે? ક્યારે વેચવાનું છે? પ્લોટ છે કે જમીન? હા, એક મિનિટ. હા, એક આપણે જમીન લીધેલી હતી, એ હજુ પડી છે આપણી પાસે, વેચાણી નથી. હા, તો હવે ક્યારે વેચાશે? પૈસા વધ્યા ને? એટલે ભાઈ વેચાઈ જશે. હું તને સામેથી ફોન કરીશ ને. વેચાશે એટલે જેટલા લોકો ઇન્વેસ્ટ કર્યું છે એ બધાને એ લોકોનો ભાગ મળી જશે. તું એકલો નથી આમાં, 5 અમે ભાગીદાર છીએ ને તારા જેવા નાના નાના 4 ભાગીદારો છે. હા, એ તો બરાબર છે, પણ આ શું કે મને આમ થાય ને કે ક્યાં છે, શું છે, જમીન કઈ જગ્યાએ છે? આપણે સાઉથ આફ્રિકામાં લીધી ને. હે? એટલે ભાઈ શું તારે જાણીને કરવું છે જમીન ક્યાં છે ને કેવી છે ને ખેતી એ શું આવે છે ને પાક આવે છે કે નહીં? તારે શું જાણીને કરવું છે? તારે તારા પૈસાથી મતલબ છે ને. હા, તો મારે ઘરે જવાબ દેવા પડે ને. શું જવાબ દેવા પડે? જમીન ક્યાં છે, કેવી છે, કેવા કલરની છે, એ બધા જવાબ આપવા પડે છે તારે. આજે 6 મહિના થઈ ગયા છે. તમે કહેતા હતા કે 1 મહિનામાં તો અમે 2 વાર જમીન લઈ વેચ કરી નાખીએ, અને આ 6 મહિના થઈ ગયા છતાં પણ તમે જમીનને કઈ લે વેચ ન કરી. એટલે ભાઈ જમીન છે, ગ્રાહક મળે ત્યારે વેચાય. એવી રીતે કઈ રાતોરાત વેચાઈ ન જાય. ક્યારેક ગ્રાહક મળી જાય, ક્યારેક ન પણ મળે. ધીરજ તો રાખવી પડે. પૈસા કમાવા હોય તો ધીરજ જોઈએ. કઈ એવું કઈ નથી કે 5 લાખ નો રોક્યા ને 1 મહિનામાં ડબલ કરીને તને આપી દઉં. તો હું તારી પાસેથી શું કામ લઉં? હું જ ના રોકું. પણ તો અત્યારે કેટલા પૈસા થઈ ગયા છે? એ તો વેચાય ત્યારે ખબર પડશે ને, હજુ વેચાણી નથી. તો પછી મારા પૈસા FD માં હારા જ હતા ને. હા, ત્યાંથી વ્યાજ તો મળતું હતું મને. તું યાર છે ને નાનો અને નાનો માણસ જ રહેવાનો. નાની જ સોચ. FD માં શું કાઢી લીધું હતું અત્યાર સુધીમાં? એકે કઈ કાઢ્યું નથી, પણ કઈ વાંધો નહીં. હું શું કહું છું, એ જમીનની વાટ હું નહીં જોઈ શકું. આ કદાચ 2-3 વર્ષે વેચાણી તો એના કરતાં એક કામ કરો ને, મને મારા પૈસા પાછા આપી દો અને તમે તેમાં પૈસા રોકી દો. હું ફરી પાછા મારા પૈસા રોકી દઈશ બીજે. આ કેવી વાત કરે છે? તારા પૈસા હું શું કામ રોકું? હા, તે રોકાણ કર્યું છે તો તું જાણે ને. એ બધી જવાબદારી હું લેવાનો? તો મારા ભાગની જમીન તમારા પાર્ટનરમાં કોઈ લઈ લ્યો ને. મારા બધા પૈસા અત્યારે બ્લોક થયેલા છે. મારી પાસે સગવડ નથી. ઠીક છે, મારી પોતાની 5 જમીનો પડેલી છે. તમે ના લેતા, તમારા બીજા પાર્ટનરો છે એ તો લઈ શકે ને. તમે બધા તો કઈ મતલબમાં મોટા માણસો કહેવાઓ. ગમે તે 5 લાખ રૂપિયામાં શું થઈ ગયું? આ 5 લાખના બદલે મને મારા 6-7 લાખ રૂપિયા જે પણ નીકળતું હોય એ આપી દો અને મને છૂટો કરો. 3 લાખ રૂપિયા આપીશ, ચાલશે? 3 લાખ? 2 લાખ? 2 લાખ? અરે આ કેવી વાત કરો છો તમે? તો તે કેવી વાત કરી? મને 6-7 લાખ રૂપિયા આપી દો. મારા ઘરમાંથી આપવાના મારે તને પૈસા. 5 લાખ રૂપિયા રોક્યા પ્લસ નફો પણ હું આપું. છેલ્લા 6 મહિનાથી તમે પૈસા લઈ ગયા છો, તો 6 મહિનામાં જમીનનો ભાવ નહીં વધ્યો હોય? ભાવ વેચાશે ત્યારે વધશે ને. વેચાય ત્યારે આપી દઈશ. હું તો કહું છું કે 4 ગણા થઈ ગયા. તો તું 20 લાખ માંગીશ મારી પાસે? હું ક્યાં પૂરેપૂરા ભાવ માંગુ છું? આ તમારે જેટલો ભાવ વધારો લેવો એટલો લેજો ને. આ તો અત્યારે નુકસાનમાં ચાલે છે. 2 લાખ આવે એમ જે બોલ જોઈએ છે આપી દઉં. હા, તો ખોટું કહેવાય.
મેં મારી મહેનતના રૂપિયા તમારા ભરોસે આપ્યા હતા અને ત્યારે તમે જ બોલ્યા હતા કે 5 લાખ રૂપિયા હું તને પાછા મારી જવાબદારીથી આપી દઈશ, કંઈ પણ થશે તો લાવો મારા પૈસા પાછા. જો ભાઈ, એ બધી કહેવાની વાતો છે, કારણ કે તું ઇન્વેસ્ટ કરવા માટે પાછો પડતો હતો એટલે મેં તને હિંમત આપવા માટે કામ કરી. એવી રીતે હું જવાબદારી લેવા જાઉં ને તો લોકો કરોડો રૂપિયા આપવા બેઠા છે. અરે ભાડમાં ગઈ તમારી હિંમત. હા, મારા 5 લાખ રૂપિયા તો તમે લઈ ગયા છો અને પાછા હિંમતની વાત કરો છો. હું લઈ ગયો છું, તે ઇન્વેસ્ટ કર્યા છે. તને રિલાયન્સના શેરમાં નુકસાન જાય તો તું મુકેશ અંબાણીને ફોન કરવાનો હતો. ફોન કરું કે ના કરું, પણ એના ઘરે જઈને તો બેસી જ જાવ. આ જમીન ક્યાં છે ત્યાં જઈને બેસી જઈશ. એ હું તને એડ્રેસ મોકલી આપીશ, હા, જઈને જોઈ લેજે. હા તો ખોટું કહેવાય. તમારા ઉપર મેં ભરોસો કર્યો અને હવે તમે મને આવા જવાબ આપો છો. જો ભાઈ, સાચી વાત સાંભળવાની હિંમત છે તારામાં? હા, બધી સાંભળવામાં હિંમત છે. તમે બોલો ખાલી, મારા પૈસા ક્યાં છે? આ તો સાંભળ, તારા પૈસા જમીનમાં રોકેલા જ છે. એ જમીન હવે છે વાંધામાં, કોર્ટમાં કેસ ચાલે છે. એના કાગળિયા પૂરા નતા, સામેવાળાએ આપણને છેતર્યા છે, એટલે જમીન અત્યારે કોર્ટમાં છે. તમે લોકોએ તો જોઈને નહીં લીધું હોય. તમે તો ખેડૂત પાસે જમીન લેતા હતા અને એ પણ સસ્તા ભાવવાળી. એટલે જ તો છેતરપિંડી થઈ ને, કારણ કે આપણે લાલચમાં આવીને સસ્તામાં મળતી હતી એટલે કાગળિયા ચેક ના કર્યા હોય ક્યારેક, અને એ લોકોના પછી ભાગીદારો ઊભા થયા, એના વારસદારો ઊભા થયા. હવે એ લોકો બધા હક માંગે છે. શું કરવાના? તમે જે કરવું એ કરજો, પણ મને આમાંથી છૂટો કરો. આ તો કેસ કબાડા ક્યારેય સોલ્વ જ ન થાય અને આમાંથી તો હું બહાર જ ના આવી શકું. મારે તો મારા 5 લાખ ભૂલી જવાના એમ? હું નહીં ભૂલું, કહી દઉં છું તમને. મને મારા રૂપિયા જોતા છે. નફો ના આપો તો ચાલશે, પણ મારા જેટલા છે એટલા પાછા આપી દો. અલા ભાઈ, આ બધામાં એવું ચાલ્યા કરે. આ કઈ પહેલી વખત એવું નથી બન્યું કે લોચાવાળી જમીન આવી ગઈ. આપણે થોડું સેટિંગ કરવા માટે ટ્રાય ચાલુ છે. સેટિંગ થઈ જાય તો બધું થઈ જશે, કાગળિયા પણ બની જશે અને જમીન વેચાઈ પણ જશે. તો તમે વેચી નાખજો ને, હું ક્યાં ના પાડું છું. મને મારા પૈસા આપી દો. તમારે જે નફો કમાવો હોય તમે કમાઈ લેજો. મારે નથી જોતો એક પણ નફો. નથી મારી પાસે પૈસા. તમારા પાર્ટનરને કહો. મારા પાર્ટનરને હું શું કામ કહું? તો હું ફોન કરું, મને નંબર આપો. એ તારી સાથે વાત પણ નહીં કરે. તું એને ઓળખે છે? એ તને ઓળખે છે? તું જઈશ ને કહીશ કે રોનકભાઈ મારી પાસે 5 લાખ રૂપિયા લીધા, હું તો ના પાડીશ કે મેં તો નથી લીધા. તારી પાસે કોઈ પ્રૂફ છે તે મને 5 લાખ આપ્યા તેનું? છે પ્રૂફ? કોઈ જગ્યાએ તારી સાઈન છે? જમીનના કાગળમાં તારું નીચે પણ નામ છે, છેલ્લે પણ ક્યાંય? નામ કે સહી નથી. તમે જ ના પાડી હતી ને. તમે જ કહ્યું હતું કે હું છું ને, મારા પર ભરોસો કર. આ તમારા આવડા મોટા ઉપર મેં ભરોસો કર્યો અને અત્યારે તમે ફરી જાઓ છો. આ તો ભરોસો કર્યો હોત તો હું આવી વાત ન કરત. તું અત્યારે મારી પાસે પૈસા માંગવા આવ્યો, તે મારી પાસે પૈસા માંગ્યા કે નહીં? હા, મારે આ તો જરૂર છે. તારો ભરોસો પૂરો તો પછી મારે ક્યાં તારા ભરોસાનું અથાણું કરવું છે? હું કઈ નથી જાણતો. તમે ગમે તે સગવડતા કરજો, હું પૈસા લેવા માટે આવીશ. નીકળ. ફોન કરીશ તને, વેચાઈ જશે ને? હા, ફાઇલ તો આપો. ઝેરોક્સ કોપી છે, જા લઈ જા, વાંચજે. ચલ ચલ નીકળ. આ શું છે? અને ગયા હતા તમે રોનકભાઈ પાસે કે નહીં? હા, ગયો હતો ને. આ બધા કાગળિયા છે. તો કેમ તમે આ કાગળિયા લઈને આવ્યા છો? રસ્તામાં પણ કઈ સમજ નહોતી પડતી ને અત્યારે સમજ નથી પડતી કાગળિયા શેના છે. બોલશો હવે કાંઈ? બોલું જ ને. લ્યો, આ 5 લાખ રૂપિયા રાખો. આ શું છે? ફાઇલ આપીને મને કહો છો લે 5 લાખ રૂપિયા, એટલે હું શું સમજુ? શું કીધું છે રોનકભાઈએ? મને કહેશો હવે? એને તો કહી દીધું જે કહેવાનું હતું એ. કંઈ જ બાકી નથી રાખ્યું કહેવામાં. અરે પણ શું કીધું છે? કંઈક બોલો ને સીધી રીતે તો ખબર પડે. આવી રીતે વાત કરો તો મને શું સમજમાં આવવાનું? મને કહે છે કે જમીન વેચાશે ને ત્યારે પૈસા મળશે. હવે જમીન ક્યારે વેચાશે એ એમને એમ નથી ખબર. અને જમીનની વાત જવા દે. આ જમીન ક્યાં છે એ મેં જોઈ નથી અને જમીન લોચામાં છે એવું એ કહે છે. જમીન લોચામાં છે? હા, એકના બદલે 5 માલિકો ઊભા છે કે આ મારી જમીન છે, મારી જમીન છે, અને એમાંના આપણે પણ છીએ. અરે એ બધું છોડો ને. આપણા 5 લાખ રૂપિયા જે એમણે લીધા છે અને જે જગ્યા પર રોક્યા છે એનો નફો અને એ પૈસા આપણને ક્યારે મળશે? નહીં મળે. આદિત્ય, નહીં મળે એટલે શું? લખીને આપ્યું છે કઈ આપણને? હા, કઈ લખાણ આપ્યું છે? દસ્તાવેજ આપ્યો છે? મેં કઈ મૂક્યું છે ઘરમાં? અરે પણ એમને કહ્યું હતું ને કે નફો થાય કે નુકસાન થાય પણ આપણને આપણી મૂડી પાછી આપશે જ. આદિ શું થયું? જઈ આવ્યો તું રોનકભાઈ પાસે, શું કીધું એણે? નુકસાન. એ શું કામ નુકસાન ભોગવે અને એ શું કામ પૈસા આપે? પણ તો આપણે શું કામ નુકસાન ભોગવીએ? આપણે જ એકલાએ થોડી ઠેકો લીધું છે નુકસાન ભોગવવાનો.
તમે એમની સાથે છે ને સરખી રીતે વાત જ નહીં કરી હોય. આપણી જેવા એમની પાસે 10 જણા છે બીજા, તો એ બધાને શું કરશે? બધાના પૈસા એ ભરશે? હા, એમને જવાબદારી ઉપર લીધા છે તો પછી ભરે જ ને, કેમ ના ભરે? એવું એ બોલે છે. અને જેવા શબ્દો મેં સાંભળ્યા છે હું તને કહું છું. મને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે મારી કોઈ જવાબદારી નથી બનતી. મેં તો તમને હિંમત આપી હતી અને કહ્યું હતું કે નફો મળશે. હવે ન મળે તો એમાં હું શું કરું? તમારાથી રાહ જોવાય તો જુઓ, નહીં તો રહેવા દો. આદિ, હું જેટલું ભાષણ કરતી હતી ને એ તમને બંને જણને સાવ નકામું લાગતું હતું કે મમ્મી તમે ખોટા વિચારો કરો છો, તમે ખોટા છો, તમે આમ છો. તને એટલી તો ખબર છે ને કે આપણા મકાનમાંથી જે મેન્ટેનન્સ લેવાય છે ને 350 રૂપિયા, એની આપણને રસીદ મળે છે. અને તું 5 લાખ રૂપિયા કોઈ પણ લખાણ વગર, ક્યાંય સહી વગર, જમીન જોયા વગર આપી આવ્યો. માણસ ફરી જ જવાનો છે. બોલી હતી, મારા શબ્દો હવે સાચા પડ્યા, એના ખિસ્સા ગરમ થયા ને આપણી ઊંઘ હરામ થઈ. અરે આપણી તો હવે લાઈફ ખરાબ થઈ. તે જે ટીપે ટીપે ભેગું કર્યું હતું ને એ બધું એક જ તોફાનમાં જતું રહ્યું. અરે બા, તમે પણ શું આવી વાત કરવા બેસી ગયા છો? જતું રહ્યું, આપણે કે થોડી પૈસાના નામનું નહીં નાખવાનું છે. અત્યારે જ જશું એમના ઘરે અને એમની સાથે વાત કરશું ને. અચ્છા, આ વાત કરી આવ્યો, આ ઝઘડી આવ્યો, ન બોલવાના વેણેના દોસ્તારને બોલી આવ્યો હશે તો એની પપુડી ન વાગી તો તારી ને મારી વાગવાની છે? અરે બા, પ્રેમથી, રોનકભાઈ પ્લીઝ મારા 5 લાખ રૂપિયા આપી દો ને, અમે બહુ મહેનતથી ભેગા કરેલા. આ શબ્દો તારા એના પર કોઈ અસર નહીં કરે. જો બા, એ એકલા ગયા હતા ને એટલે જ એમને સરખો જવાબ નહીં આપ્યો હોય. પણ આપણે લોકો વાત કરશું ને એમને નફો થાય કે નુકસાન, આપણા પૈસા આપણને પાછા આપશે એવી વાત કરી હતી ને. હા, કરી હતી, પણ કોઈ ફાયદો નથી હવે એમની સાથે વાત કરવાનો. કારણ કે એમને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે, એમાં હું કંઈ ના કરી શકું. અને મારી પાસે તો આવો ટાઈમ પણ નથી કે તમારી એક જમીનના ટુકડા માટે થઈને હું 5 લાખ માટે તમને જવાબ આપું. એમની પાસે બીજા ઘણા બધા કામ છે. અને બસ મેં આ ફાઇલ માંગી તો ફાઇલ આપી દીધી. કહ્યું કે લો આ ઝેરોક્સ છે, લેતો જા, બીજું શું. પણ આના આપણે શું કરવાના છે ફાઇલનું? જો આદિત્ય, આપણે લોકો ત્યાં જવું જોઈએ, એમની સાથે વાત કરવી જોઈએ. કંઈક તો રસ્તો મળશે ને. રસ્તો તો મળી ગયો મને. એમને જે જવાબ આપ્યો બધી જ ખબર પડી ગઈ છે. મારા 5 લાખ રૂપિયા ડૂબી ગયા છે અને એ ક્યારેય પાછા નથી આવવાના. બસ એક જ વાત કરે છે, ડૂબી ગયા છે, ડૂબી ગયા છે. અરે કંઈક સમય તો હોય ને કે આટલા સમયમાં એનું સોલ્યુશન આવશે. ચલો જમીન કોઈ વાંધાવાળી છે તો એનાથી ને કંઈક તો એનો રસ્તો નીકળતો હશે. ના, જે લોચાવાળી જમીન હોય ને ત્યાં ગુંડા તત્વ બેઠેલું હોય. તમારા હાથમાં 1 રૂપિયો ન આવવા દે, એ મને ખબર છે. જમીન વેચાશે તો પૈસા આવશે. હવે તું જ પૂછી આવ ક્યારે વેચાશે? હા, આ બધું તારા લીધે થયું છે. તને શોખ હતો ને કે જલ્દી પૈસાને ડબલ કરી નાખીએ, 3 ગણા કરી નાખીએ. એમને એટલું સારું છે. હા જુઓ ને, દર અઠવાડિયે ફરવા જાય, બહાર જાય, એમની પત્નીને સાચવે. આ બધું કેટલા મોજશોખ પૂરા કરે છે. રોનકભાઈના ઘરનું કેટલું ધ્યાન રાખે છે. આ દેખાઈ ગયું બધું મને કે એ કેટલું ધ્યાન રાખે છે. આપણી જેવા લોકોને લૂંટીને ધ્યાન રાખે છે એના ઘરનું. હા ગોપી, આના જેવા કેટલાયના 5 લાખ 10 લાખ કરોડ રૂપિયા લઈને ઈ બેઠો હશે અને એના પર એની રોટલી શેકે છે. એની મહેનતનો 1 રૂપિયો નથી. સારું, તમે લોકો મને સંભળાવી લો. આવું કરવાથી છે ને પૈસા પાછા આવી જશે. પૈસા પાછા નહીં આવે પણ બુદ્ધિ તો આવશે કે હવે 5 રૂપિયા તમે ક્યાંક આપશો ને તો એનું લખાણ લેશો. રોનકભાઈના ઘરે જઈએ, એમની સાથે કંઈક વાત કરીએ, કંઈક તો રસ્તો મળશે ને. એકવાર ત્યાં વાત કરવા જવામાં શું વાંધો છે? ચાલ, હજી તારો શોખ પણ પૂરો કરી નાખીએ. મેં ઓછું સાંભળ્યું છે, થોડું વધારે સાંભળશું. હા, અને બાને પણ લેતા જઈએ. હા, બા બાર જ ઊભા છે. અરે હા હા, કઈ ટેન્શન નથી. હા ઓકે, ટેન્શન. હા, હું કરું પછી ફોન. બોલો. રોનકભાઈ, આ જે મેં પૈસા રોક્યા હતા એનું શું થયું છે? એ કહેતા હતા કે કંઈક જમીન લોચામાં છે. તો શું પ્રોબ્લેમ છે? અમને કે કોને તો એનો રસ્તો નીકાળીએ. 1 મિનિટ, કયા પૈસાની વાત કરો છો તમે? આ એ પૈસા જે તમે મારા આદિને એમ કીધેલું કે જમીન રોકાણમાં તું રોકાણ કર અને એનો બહુ બધો ભાવ વધશે અને નહીં વધે તો હું બેઠો છું તારા 5 લાખની જવાબદારી લઈને, હું તને મારામાંથી આપી દઈશ. તો હવે એનું શું થયું? આજે 7 મહિના થઈ ગયા છે. 5 લાખ રૂપિયા? હાજી. આદિએ મને આપ્યા હતા? હાજી.
તો કંઈક તો પુરાવો હશે ને તમારા લોકો પાસે, લખાણ કે સમથિંગ કંઈક એકાદ ચિઠ્ઠી તો હશે ને, ડાયરી બનાવી દે આપણે કંઈ. રોનકભાઈ, આ તમે કેવી વાત કરો છો? હમણાં જ તો આ તમને પૂછીને ગયા છે કે પૈસા ક્યારે આવશે ને તમે એવું કીધું છે કે પૈસા નહીં મળે, અને હવે તમે એવા બધા પુરાવાઓ માંગો છો કે જેમાં આપણે લખાણ થયું હોય. સુષ્માબેન, તમે જ તે કંઈક સમજાવો ને એમને. તમને તો ખબર છે ને કે અમે અમારા ઘરમાં માંડ પૂરું કરીએ છીએ. આમનો જે પગાર છે એમાં અમે કેમ કરીને મારું ઘર ચલાવી છીએ તમે જાણો છો ને. એમાંથી ભેગા કરેલા એ 5 લાખ રૂપિયા જે એમને માંડ કરીને ભેગા કર્યા હતા અને એફડી કરી હતી, એ પૈસા અમે તમને આપી દીધા છે તમારા ભરોસા પર. એ છે અમારો પુરાવો કે અમને તમારા પર ભરોસો હતો ને અમે આપ્યા. હા, તો તમને લોકોને જ્યાં સુધી ભરોસો હતો ને ત્યાં સુધી મેં જવાબ આપ્યો. આજે કેવી રીતે વાત કરીને ગયો છે જરાક પૂછો એને મારા પર ભરોસો નથી એટલે હું આવી વાત કરું છું કે પૈસા નથી, પુરાવા નથી. મારી જગ્યા પર બીજો કોઈ હોત ને તો જવાબ પણ ન આપત. કેમ? કોઈ પણ કાગળિયા વગર પૈસા આપ્યા છે, કોણ જવાબ આપે? સાબિતી તો નથી ને તમારી પાસે. હું તો દોસ્તીના નાતે આટલા ટાઈમથી જવાબ તો આપું છું ને. જવાબ? હા, તે કેવી રીતે જવાબ આપ્યો તને પણ ખબર જ હશે ને. મેં તો પ્રેમથી પૂછ્યું કે ક્યાં છે મારી જમીન અને ક્યાં 5 લાખ રૂપિયા રોક્યા છે, મને છૂટો કરી દ્યો. પૈસા મારા માંગ્યા તો ભાઈ સાહેબને બી પડી એટલે બસ બોલવાનું શરૂ કરી દીધું. તે બોલવાનું શરૂ નથી કરી દીધું, હજુ પૈસા મારી પાસે આવ્યા જ નથી તો હું તને ક્યાંથી આપું? પણ રોનકભાઈ, તમે અમને 3 થી 6 મહિનાનો સમય આપ્યો હતો. આ 6 મહિના ઉપર થઈ ગયું છે તો હવે તો માંગવાના ને. જુઓ ભાભી, આ ધંધો છે બરાબર છે, આમાં કોઈ ફિક્સ ઇન્કમ ન હોય તો પછી નોકરી જ કરાય. ધંધામાં જો રોકાણ કરવું હોય અને રિટર્ન મેળવવું હોય તો થોડો સમય લાગી શકે. 6 મહિના શું 6 વર્ષ પણ લાગે. ધીરજ છે રાખવી જ પડશે. પણ રોનકભાઈ, આના કહેવા પ્રમાણે તમે એમ કીધેલું કે હું દર મહિને કરોડોની જમીનના 2 ડીલ કરું છું, તો આજે 6 મહિના થઈ ગયા, તો શું આ ડીલ જ નથી થઈ? આ તો કરું છું ને ડીલ, તો એ પછી પણ કરી, એ પહેલા પણ કરતો હતો. તો? પણ આ જે જમીન લીધી જેમાં એનું રોકાણ છે એ ફસાઈ ગયેલી છે, એ વાંધાવાળી છે, એનો કોર્ટમાં કેસ ચાલે છે, તો હું શું કરું? હા, તો એમાં તમે ભોગવી લ્યો ને, મને છૂટો કરો ને. હા, તમે રોજ કરોડોના વહીવટ કરો છો મહિનામાં તો કાંઈ વાંધો નહીં. એમાંથી નફો મળે છે, એમાંથી 5 લાખ રૂપિયા દેવામાં વાંધો શું છે તમને? જુઓ, તમે શાંતિથી વાત કરો ને એમની સાથે. બસ આજ પ્રોબ્લેમ છે. મેં કીધું ને આવી રીતે વાત કરે છે મારી સાથે. હું શું કામ ને ભોગું? ભાભી તમે કહો કે મેં જવાબદારી લીધી, પણ એવી જવાબદારી નથી. હું હજુ બી કહું છું કે પૈસા આવશે એટલે હું આપી જ દઈશ. પૈસા ક્યારે? ગયા રોનકભાઈ, વેચાય ત્યારે. સાંભળો ને, જો અમે નાના માણસો છીએ, તમારી પાસે તો ભગવાને બધું જ દીધેલું છે ને. આટલું મોટું ઘર છે, આટલી પ્રોપર્ટી છે, તમે કરોડોપતિ છો અને અમે લાખોપતિમાંય નથી આવતા. તમને હું રિક્વેસ્ટ કરું છું કે એવું હોય ને તો એ જે કાંઈ વહીવટ છે તમે સંભાળી લો. અમને વધારે કંઈ નહીં તો કંઈ નહીં, પણ એમની મૂડી આપી દો. બસ ખાલી મૂડી આપવા માટે તો તમે બંધાયેલા હતા ને, તો એ જ પાછી આપો. અમને નફો નથી જોતો. પણ હું ક્યાં ના જ પાડું છું. મારે તો તમને નફો પણ આપવો છે, 5 ના 15 કરીને આપવા છે, પણ જમીન વેચાય નહીં તો હું શું કરું? અને હું બધાને આવી રીતે પૈસા આપતો ફરીશ તો મારા ઘર બાર વેચાતા વાર નહીં લાગે. રોનકભાઈ, બધાની વાત નથી. આ તમારો ફ્રેન્ડ છે અને એણે કેવી રીતે તમારા જમીનમાં રોકાણ કર્યું છે તમે સારી રીતે જાણો છો, તો તમે એને એટલી હેલ્પ ન કરી શકો કે લે આદિ, તારા પૈસા ફસાણા છે ને, જમીન લોચાવાળી છે ને, ચાલ હું તને આપી દઉં છું, બસ તું છૂટો. એટલું નથી કહી શકતા? આંટી, મારે ત્યાં કોઈ પણ 2 લાખ રૂપિયા પણ લઈને આવે ને ઇન્વેસ્ટ કરવા માટે તો હું એને પણ ચા પાણી નાસ્તો કરાવીને ગળે મળાઈને ફ્રેન્ડ કહીને જ મોકલું છું. એનો મતલબ એવો તો નથી ને કે હું બધાને પૈસા પણ આપતો ફરું. રોનકભાઈ, અમારા ઘરની સ્થિતિ જોઈને તમે કંઈક તો સમજો કે તમે મારી મૂડી પાછી આપી દો. એ જમીનમાંથી ગમે એટલો નફો થાય ભવિષ્યમાં અમારે નથી જોતો. અમને ખાલી અમારા મૂડીના હકદાર છીએ બસ. પ્લીઝ એ ખાલી 5 લાખ રૂપિયા આપી દો. ભાભી, તમે જ સમજાવો ને એમને. તમારી વાતને તો એ સાંભળશે ને. જો ગોપીબેન, સાચું કહું ને તો એમના બિઝનેસમાં હું માથું જ નથી મારતી. એ કોની પાસેથી પૈસા લે છે, કોને આપે છે, એ બધામાં હું પડતી જ નથી. કારણ કે મારું તો કામ એટલું જ છે કે હું ઘર સાચવું ને એમને સાચવું. અરે કોને સમજાવે છે? હા, સુષ્માબેન, રોનકભાઈ, સુષ્માબેન, રોનકભાઈ. અરે આ લોકો નથી આપવાના પૈસા. પતી ગયું. 5 લાખ રૂપિયા આપણને પાછા નથી મળવાના. વાત પૂરી થઈ ગઈ ને. એટલે તું કેવા શું માંગે છે? એ જ. હું ચોર છું? તું મને હા, ચોર છો તો આપી દે મારા પૈસા. આપ મારા પૈસા અત્યારે. ભાભી આને કહો આવી રીતે વાત ન કરે નહીતર પોલીસ બોલાવી લઈશ. મારા ઘરે આવીને મારા કોલર પર હાથ નાખ્યો છે. બહુ ઓળખાણ છે મારી. એક ફોન કરીશ ને પહેલા તમે એનો કલર પકડ્યો છે. મારા ઘરે આવીને મને ધમકી આપે છે 6 મહિના સુધી બહાર નહીં આવવા દઉં. અરે તમારી જેવા લોકો છે ને કોઈ દિવસ નાના માણસને ઉપર આવવા જ નહીં દે. બચારો મહેનત કરીને પૈસા ભેગા કરે એટલે તમે લાલચ આપી દો છો કે લો અહીંયા રોકો પૈસા, તમને વધારે પૈસા મળશે. બચારો માણસ ત્યાં પૈસા રોકે એટલે આની જેવા ઉઠામણા કરી લે. કોઈ દિવસ કોઈ આપણને કમાઈને નથી આપતું.
અને આ રાત દિવસ નોકરી કરવાના જ વારા આવે છે. આદિત્ય બસ પણ હવે જવા દો. એમને લીધા છે ને આપણા પૈસા, તો એ જ ભોગવશે. નથી દેવાને તમારે એમને અમારા પૈસા પાછા? ના, તમને જરાય શરમ નથી આવતી ના પાડતા? નથી આવતી. કોઈ સામાન્ય માણસને આવી રીતે પૈસા લૂંટો છો તમે, અને એનાથી આ બંગલો બનાવ્યો છે ને. પણ યાદ રાખજો, જ્યારે મળશો ને ત્યારે આ બંગલો કોઈ માણસ કે તમારી આસપાસ કોઈ તમારી સેવા કરવા વાળું નહીં હોય. તમે આ જે કરી રહ્યા છો ને એ સારું નથી. બસ ગોપી ઊભી ઊભી બસ. જોવે છે શું? આપણને લોકોને આ લોકો શ્રાપ આપે છે કે આ લોકોને કે ઘરમાંથી ચાલ્યા જાય, કાઢે ને. જઈએ સાચું છીએ. કીધું. Sorry. સાચું કીધું એટલે કડવું લાગ્યું ને તમને, પણ સાચું વાત છે કે તમે એક નંબરના ફ્રોડ માણસ છો, એક નંબરના ચીટર. બસ ગોપી, જેણે શરમ સાવ નેવે મૂકી દીધી છે, જેને કાંઈ શરમ અને માણસાઈ માટે કોઈ લેવા દેવા જ નથી, એની સાથે તું વાત કરે છે. ચાલ આપણે આપણી હાય એ લોકોને લાગશે. ઉપરવાળાની લાઠીમાં અવાજ નથી હોતો, પણ ફટકા તો પડે જ છે. યાદ રાખજો મારા આ શબ્દો. ચાલ ગોપી, ચાલ આદિ, ચાલ. તમારી ચલો. ચાલ. ખબર પડી જશે બધી. શું જરૂર હતી આવા લોકો પાસેથી પૈસા લેવાની? તમને ખબર છે ને કે એમાં એક કકરાટેન છે, તો શું કામ એવા લોકો પાસેથી પૈસા લીધા? અરે ચાલ્યા કરે, ટેન્શન નહીં લેવાનું. આવા લોકો રોજ મારી પાસે આવે છે, ઠીક છે? એ લોકો નહીં આવે તો આપણો ઘર કેવી રીતના ચાલશે? તું ચિંતા ન કર, એને હું હેન્ડલ કરી લઈશ. એ લોકો બાજુમાં જ રહે છે આપણી. હા તો કઈ નહીં કરી શકે. એની બોલતી હું બંધ કરાવી દઈશ. મારી પાસે ઘણા રસ્તા છે, ઠીક છે? તું ચિંતા ન કર. તું એક કામ કર, હવે ચા બનાવજે. હેલો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.